નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એ મોટા સમાચારની જેની હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. વિદ્યા સહાયક ભરતી અને ટેટ-1 પરિણામ. આ મામલે હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે? આ કેસ સીધો ઘણા બધા લોકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તો ચાલો બધું વિગતમાં સમજીએ. અને હા, સૌથી મોટો સવાલ જે લગભગ બધાના મનમાં છે કે શું જે ઉમેદવારો થોડાક જ માર્ક્સ માટે રહી ગયા છે એમને ફોર્મ ભરવાનો ચાન્સ મળશે? બસ આ જ સવાલના જવાબ માટે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તમે જોઈ રહ્યા છો GovIQ ગુજરાત અને અહીં તમને મળે છે સરકારી ભરતી વિશેની માત્ર ને માત્ર સચોટ અને સત્તાવાર માહિતી, અને એ પણ સૌથી પહેલા. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલા જોઈશું હાઈકોર્ટનું લેટેસ્ટ અપડેટ શું છે. પછી સમજીશું કે આ આખો વિવાદ ઊભો કેમ થયો છે, ઉમેદવારોની શું દલીલો છે અને સામે બોર્ડ શું કહી રહ્યું છે, કોર્ટે શું ઓર્ડર કર્યો છે, અને છેલ્લે સૌથી અગત્યનું, આગળ કઈ તારીખો આપણે યાદ રાખવાની છે. ચાલો તો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આવી જઈએ પહેલા મુદ્દા પર. અત્યારે ગ્રાઉન્ડ પર સિચ્યુએશન શું છે? હાઈકોર્ટમાં લેટેસ્ટ શું થયું? જુઓ, વાત એવી છે ને કે એક બાજુ સરકારે વિદ્યા સહાયક ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે, પણ બીજી જ બાજુ ટેટ-1ના રિઝલ્ટને લઈને અમુક ઉમેદવારો પહોંચી ગયા છે હાઈકોર્ટમાં. એટલે હવે આખી ભરતી પ્રક્રિયા પર એક મોટો ક્વેશ્ચન માર્ક લાગી ગયો છે. તો હવે સવાલ એ છે કે આ બધો ઝઘડો શેનો છે? આ વિવાદનું મૂળ શું છે? ચાલો એને બરાબર સમજીએ. આ આખી વાત છે ને એ ક્વોલિફાઇંગ માર્ક્સની આસપાસ ફરે છે. મતલબ કે પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોઈએ. તો જુઓ, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે આ આંકડો છે 90 માર્ક્સ, એટલે કે 60%. અને જે અનામત કેટેગરી છે, એટલે કે એસટી, એસસી અને ઓબીસી, એમના માટે આ કટ ઓફ છે 82 માર્ક્સનો, એટલે કે 55%. અને ખરી તકલીફ અહીં જ શરૂ થાય છે. હજારો, જી હા, હજારો ઉમેદવારો એવા છે જે ફક્ત 1, 2 કે 3 માર્ક્સ માટે રહી ગયા છે અને આખી ભરતીમાંથી બહાર ફેંકાઈ રહ્યા છે. તમે વિચારી શકો છો કે આ કેટલો મોટો આંકડો છે? જો કોર્ટમાંથી કંઈક પણ એમની તરફેણમાં થાય તો આખું મેરિટ લિસ્ટ ઉપર નીચે થઈ શકે છે. બસ આ જ લોકો પહોંચ્યા છે કોર્ટમાં ન્યાય માટે. તો કોર્ટમાં જઈને આ ઉમેદવારો શું કહી રહ્યા છે? એમની દલીલો શું છે? ચાલો એના પર એક નજર કરીએ. તો અહીંયા છે ને બે પક્ષ આમને સામને છે. એક તરફ છે ઉમેદવારો. એમનું કહેવું સિમ્પલ છે કે ટેટ-1ના પેપરમાં ભૂલો હતી, એટલે અમને ગ્રેસ માર્ક્સ આપો. મતલબ કે ભૂલ તમારી તો માર્ક્સ અમને મળવા જોઈએ અને અમને ભરતીમાં બેસવા દો. બીજી બાજુ છે રાજ્ય પરીક્ષા બોર્ડ. એ લોકો કહે છે કે અમે તો એક્સપર્ટ્સ પાસે બધું ફરીથી ચેક કરાવી લીધું છે. ઉમેદવારોએ કોર્ટમાં સ્પેસિફિક રીતે કહ્યું છે કે અમુક સવાલોમાં તો ટાઈપિંગ મિસ્ટેક હતી, જેનાથી સવાલ જ નહોતો સમજાતો. કેટલાક સવાલો એવા હતા જેના એકથી વધારે સાચા જવાબ હતા, એટલે કન્ફ્યુઝન થાય જ. કુલ મળીને આવા લગભગ 18 જેટલા સવાલો છે જેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યા છે. સારું, ઉમેદવારોની વાત તો સાંભળી. હવે બોર્ડે એના જવાબમાં શું કહ્યું અને પછી હાઈકોર્ટે શું એક્શન લીધી એ જોઈએ. પરીક્ષા બોર્ડે કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો. એમણે કહ્યું કે જ્યારે અમે પ્રોવિઝનલ આન્સર કી, એટલે કે પહેલી કામચલાઉ આન્સર કી બહાર પાડી હતી ત્યારે અમને 91 સવાલો પર વાંધા મળેલા. બોર્ડ દાવો કરે છે કે આ બધા જ 91 સવાલો અમે એક્સપર્ટ્સ પાસે ફરી ચેક કરાવ્યા અને એ પછી જ ફાઇનલ રિઝલ્ટ આપ્યું છે. હવે બંને પક્ષને સાંભળ્યા પછી હાઈકોર્ટે બહુ જ ક્લિયર કટ ઓર્ડર આપ્યો છે. કોર્ટે બોર્ડને 3 કામ સોંપ્યા છે. પહેલું, જે લોકોએ કેસ કર્યો છે એમના માર્ક્સ ફરીથી ચેક કરો. બીજું, એક આખો ચાર્ટ બનાવો જેમાં દેખાય કે ફરી ચેક કર્યા પહેલા અને પછી માર્ક્સમાં શું ફેર પડ્યો છે. અને ત્રીજું, આ બધી ડિટેલ્સ લઈને 20 એપ્રિલની સુનાવણી પહેલા કોર્ટમાં હાજર થાઓ. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત. આગળ શું? કઈ તારીખો આપણા માટે સૌથી વધુ મહત્વની છે? આ તારીખો બરાબર મગજમાં બેસાડી દેજો. જુઓ, 15 એપ્રિલે ફોર્મ ભરવાના શરૂ થયા, 17 એપ્રિલે સુનાવણી થઈ ગઈ. હવે આખી નજર છે 20 એપ્રિલ પર. આ દિવસે આગામી સુનાવણી છે જે ઘણું બધું નક્કી કરશે. અને એ પણ યાદ રાખજો કે આ બધાની વચ્ચે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ પણ આવી રહી છે. તો ચલો ફટાફટ આખી વાતનો નિચોડ કાઢી લઈએ. પહેલું, ભરતી પ્રોસેસ ચાલુ છે, એ અટકી નથી. બીજું, કોર્ટનો ફાઇનલ ચુકાદો હજુ આવ્યો નથી.
ત્રીજું 20 એપ્રિલની તારીખ સુપર ઇમ્પોર્ટન્ટ છે, એના પર જ બધો આધાર છે. અને ચોથું, પગાર કેટલો હશે અને કુલ જગ્યાઓ કેટલી છે એની ઓફિશિયલ માહિતી હજુ આવવાની બાકી છે. હવે 20 એપ્રિલે કોર્ટ શું નિર્ણય લે છે એનું સૌથી ફાસ્ટ અને ઓફિશિયલ અપડેટ મેળવવા માટે GOVTIQ ગુજરાત સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કોઈ મહત્વની માહિતી છૂટી ન જાય. મળીશું આગામી અપડેટ સાથે. આભાર.